नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सप्पसावणं एसो पञ्चनमकारो सबभावपणासनो मङ्गलानि च सर्वेषां प्रणमं मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राध्याय धर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृतवसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मनवांक्षित फलदातार ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानादिविनाशानां ज्ञानाञ्जनशलाकया नेत्रम् उन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। सर्वे સાદરમી ભાઈ બહેનોને નમસ્કાર. સૌ સુખ શાંતમાં હશો. આજે ઓક્ટોબર 9, 2025, ઇટ ઇઝ અબાઉટ 8:30 અને આપણે આપણું રેગ્યુલર સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. જૈન શાસનની અંદર અન્ય દર્શન કરતા કોઈ વિશિષ્ટતા મહત્વની હોય તો એને સમજવા માટે ત્રણ શબ્દો ચિત્તની અંદર ધારી લેવા જોઈએ. નંબર 1 આત્મા, નંબર 2 કર્મ એન્ડ નંબર 3 મોક્ષ. હું કોણ છું એની ઓળખાણ જૈન દર્શનકારો બહુ સ્પષ્ટ રીતે જે આત્માને કલ્યાણના માર્ગે ચડવું છે એને પહેલું જ કામ કરવા જેવું હોય તો આ છે, હુંને ઓળખી લેવાનું છે. દુનિયા જગતને ઓળખવાની વાત કરે છે, જગતને જાણવાની વાત કરે છે, જગતને જોવાની વાત કરે છે. પણ એ બધું જોયા પછી અને જાણ્યા પછી અહીંથી જે ક્ષણે દુનિયામાંથી અલવિદા આપીને જવાનું છે એ ક્ષણે આત્મા જે કંઈ બહારનું જોયેલું છે, જે કંઈ બહારનું જાણેલું છે એમાંનું કશું જ સાથે આવતું નથી અને જે જાણ્યું અને જોયું એના ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. જૈન દર્શનકારોએ બહુ સ્પષ્ટ અને એ પણ જેમણે સર્વજ્ઞતા અને વિતરાગતા પ્રાપ્ત કરેલી છે એ હર ઘડીએ સર્વ જીવોને પોતાના હિત અને કલ્યાણ માટે સૌ પ્રથમ જાણવાની, જોવાની અને ત્યાર પછી અનુભવ કરવાની જો કોઈ વાત કરી હોય તો એ સ્વનું છે. સ્વને ઓળખો. પહેલા સ્વ એક સૃષ્ટિની અંદર જે બે દ્રવ્યો છે એમાં જીવ તત્વ, જેને કેટલાક પ્રાણ પણ કહે છે, કેટલાક ચેતન પણ કહે છે અને કેટલાક એને આત્મા કહે છે. બસ આ જીવ, પ્રાણ, ચેતન કે આત્માને જેને જાણ્યો એને ત્રણેય લોક, મધ્યલોક, ઉચ્ચલોક અને અધોલોક ત્રણેયની અંદર જે કંઈ તત્વો છે, જે કંઈ સ્વરૂપ છે, દ્રવ્યની દ્રષ્ટિએ, ગુણની દ્રષ્ટિએ કે પર્યાયની દ્રષ્ટિએ જે કંઈ જાણવું એ પોતાના સ્વને જાણન પછી બધા જ લોકનું અંદર પ્રતિબિંબ પડે જ છે. એટલે જેને આત્મા પોતાને જ જાણ્યો, સંપૂર્ણ રીતે જાણ્યો, જેને કેવળ જ્ઞાન કહે છે અને સાથે કેવળ દર્શન કહે છે, એને જગતની અંદર કોઈ પણ વસ્તુ પછી બહાર જોવા જાણવાની રહેતી નથી, કારણ કે બધું જ પ્રતિબિંબ અંદર છે. પણ બહાર જોવામાં ને જાણવાની પ્રોસેસમાં
અને એને એવો ખોટો ખ્યાલ છે કે બહાર જોવા અને જાણવાથી, દ્રવ્યોને જોવા અને જાણવાથી મને એમાંથી સુખ મળશે, એ એનો ભ્રમ છે. પ્રશ્ન એ ઉભો થાય છે, તો આત્માને હજી સુધી આપણે કેમ ઓળખી શક્યા નથી? કેમ કેવળ જ્ઞાન કે કેવળ દર્શન પામ્યા નથી? એનો જવાબ એના જે બીજો શબ્દ આપણને જે આપ્યો છે એ છે કર્મ. શું છે કર્મ? જૈન કુટુંબની અંદર જન્મ લેનાર અને જેનો ઉછેર થયેલો છે, જેના માતા અને પિતા અને અન્ય પરિવાર ધર્મની રુચિવાળા હોય છે, એ હંમેશા વારંવાર એક શબ્દને સ્મરણમાં લાવી બોલતા હોય છે, અને એ છે કર્મ. કર્મ શું છે? સૃષ્ટિમાં આપણે વાત કરી, બે મુખ્ય તત્વો છે. જીવ તત્વ જે આપણે, હું, અને બીજો અજીવ તત્વ છે. અજીવ જળ છે, કોઈ ચેતના નથી. અનેક રીતે કહેવાય અનંત આ જળ, ઉદ્ગલ, પરમાણુ, અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ 14 રાજલોક અથવા 3 લોકની અંદર ઠાંસીને અત્ર તત્ર અને સર્વત્ર આ ઉદ્ગલ પરમાણુઓ, જળ, જેને પ્રેક્ટિકલ ભાષામાં એમ કહી શકાય કે ડસ્ટ, રજ, ધૂળ જેવી જળ સૂક્ષ્મ પરમાણુઓ આ સર્વત્ર પથરાયેલા હોય. આપણા બોડીની આસપાસ અનંત આવા જળ પૂતગલો છે. એ જ્યારે જીવ મન, વચન કે કાયાની કોઈ પણ પ્રવૃત્તિ કરે છે, ત્યારે આ જે જળ પરમાણુઓના આવરણો છે, એમાં આંદોલન, વાઇબ્રેશન, હલનચલન પેદા થાય છે. આપણી કાયાની પ્રવૃત્તિ, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, વાણી અને મનની પ્રવૃત્તિ, વિચાર, ઉચ્ચાર અને આચાર, આ બહાર રહેલા અજીવ ઉદ્ગલ પરમાણુઓમાં વાઇબ્રેશન ઊભા થાય છે, ડિસ્ટર્બન્સીસ ઊભા થાય છે, અવ્યવસ્થિત પરિસ્થિતિ સર્જાય. એટલે મન, વચન, કાયા એ દ્વાર બની જાય છે, અને આ ડસ્ટ, રજ, ઉદ્ગલ પરમાણુઓ અંદર તરફ આવે છે. જો મન, વચન, કાયાની પ્રવૃત્તિ બિલકુલ સ્થગિત થઈ જાય, સ્ટોપ થઈ જાય, વિરામ પામે, તો આ વર્ગણાઓ, જેને જુદા જુદા વર્ગમાં વહેંચી નાખવામાં આવે છે પૂતગલ પરમાણુ, કારણ કે ચેતન ઉપર એની શું અસર થઈ જાય, એના આધારે એને જુદા જુદા વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એટલે એને વર્ગ શબ્દ વાપરવામાં આવ્યો છે. કર્મ, રજ અથવા કર્મની અનેક સ્કંધો સમૂહનો વર્ગ. હવે આ પ્રવૃત્તિને કારણે મન, વચન, કાયાથી આ જે વર્ગણાઓ આવી જાય છે, એ અંદર આવ્યા પછી મન, વચન, કાયાની પ્રવૃત્તિ શુભ છે, હિતકારી છે, સ્વ અને પરને જો હિતકારી હોય, તો આ કાર્મણ વર્ગણા એને શુભમાં પરિવર્તન કર્યા છે. આ શુભમાં પરિવર્તિત થયેલી કાર્મણ વર્ગણાઓ એ જ્યારે એનું ફળ આપશે, ત્યારે આ જીવને બાહ્ય સુખ, સગવડ, સુગમતા અને કંઈક અંશે સુખનો અનુભવ કરાવશે. માટે આ કાર્મણ વર્ગણાને પુણ્ય શબ્દ કહેવામાં આવે છે. કોઈ પણ સારું કાર્ય કરીએ અથવા સુકૃત કરીએ, તો જે કાર્મણ વર્ગણાઓ અંદર આવે છે, એ શુભમાં પરિવર્તિત પામે છે, પુણ્ય બને છે, અને એ પુણ્ય જ્યારે એનું ફળ આપશે, ત્યારે આ જીવને સુખ, સગવડ અને ખુશી, રાજી વગેરે
આનંદનો અનુભવ કરાવશે. ઓન ધ અધર હેન્ડ, આ મન વચન કાયની પ્રવૃત્તિ હિંસક હોય, કોઈ અન્ય જીવને કે પોતાના અહિત કરે એવું જો ફળ આપનારી હોય તો એ કર્મણ વર્ગણા આ જીવને દુઃખ આપે, દર્દ આપે, પીડા આપે, વેદના આપે, દુર્ગતિ આપે, આવા એના ઘાતક પરિણામો હોવાથી આ કર્મ વર્ગણાને પાપ કહેવામાં આવે છે. જે આત્માને પાડે એ પાપ, જે આત્માને ધરી રાખે એ પુણ્ય. એટલે પુણ્ય શું છે? શુભ કર્મણ વર્ગણા છે. પાપ શું છે? અશુભ કર્મણ વર્ગણા છે. અને એ અંદર આવીને આત્મા સુધી પહોંચે છે. આમ આત્મા તરફ કર્મણ વર્ગણાઓનું આવવું, જેને સાદી ભાષામાં આત્માની અંદર એ વખતે જેવા પરિણામો શુભ હોય કે અશુભ હોય એ રીતે આ પુણ્ય અને પાપ બનાવનારી કર્મ વર્ગણાઓ આત્માને ચોંટે છે, જેને બંધ કહેવામાં આવે. કર્મ બંધ. શુભ હોય તો પુણ્ય બંધ, અશુભ હોય તો પાપ બંધ. હવે જ્યારે કોઈ પણ પ્રવૃત્તિ મન વચન કાયની હોય ત્યારે આપણું ચિત્ત, ચેતન તત્વ, ચેતના જેને કહેવાય, જેને સબકોન્શિયસ માઇન્ડ કહેવાય, એ સબકોન્શિયસ માઇન્ડમાં કયા પરિણામો છે, કઈ લાગણીઓ છે, કયા પ્રકારની વૃત્તિઓ છે, કયા પ્રકારનો ભાવ પ્રવર્તે છે. ખ્યાલ રહે હું શું કહેવા માંગુ છું. જ્યારે કર્મ અંદર આવતા હોય, મન વચન કાયની પ્રવૃત્તિ થતી હોય, જ્યારે આવા કર્મનો બંધ થતો હોય, શુભ હોય તો પુણ્ય, અશુભ હોય તો પાપ, એ વખતે ચિત્ત જગતની અંદર, ભાવ જગતની અંદર, ચેતનાનું જે મોટું વિશાળ લાગણીઓનું તંત્ર છે, એમાં જો પરિણામ સારા હોય, એટલે કે આત્માનું હિત કરનારો પરિણામ હોય, આત્માને કર્મમાંથી મુક્ત કરી મોક્ષ તરફ લઈ જાય એવા પક્ષ વાળું હોય, અને એ વખતે ફરી કર્મ કર્યા પછી, સુકૃત કર્યા પછી, બંધ થયા પછી જે બીજા કર્મો બંધાય છે, પછીથી બંધાય છે, એ કર્મને કર્મનો અનુબંધ કહેવામાં આવે. મન વચન કાયની પ્રવૃત્તિથી આવનારું કર્મ એ પુણ્યનો બંધ. એ વખતે અથવા તો એ પછી કયા પ્રકારના પરિણામો હોય છે, એ પરિણામને આધારે પછી જે બધા કર્મો બંધાય છે એને કર્મનો અનુબંધ કહેવામાં આવે. જો પરિણામ શુભ હોય, મોક્ષના પક્ષના હોય, આત્માના કલ્યાણ વિશેના હોય, તો એ શુભ અનુબંધ અથવા તો પુણ્યનો અનુબંધ કહેવાય. ઓન ધ કોન્ટ્રારી, જો એ પરિણામો કલુષિત હોય, હિંસક હોય, પશ્ચાતાપના હોય, મલિન હોય, આસક્તિના હોય, સંસારના જીવો પ્રત્યે નફરત, તિરસ્કાર કે ઘૃણા ઉત્પન્ન કરે એવા મલિન પરિણામો, ક્રોધ, માન, માયા, લોભ જેવા હોય, અથવા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંધા, આવા મલિન જે પરિણામો જેને કસાય કહેવાય, એવા જો કસાય પરિણામ હોય તો એ વખતે જે અનુબંધ પડે, પછી જે કર્મ બંધાય છે એને પાપનો અનુબંધ કહેવાય. સોફા પુણ્યનો બંધ સુકૃત કર્યું એટલે, પણ સાથે સાથે પરિણામ જો શુભ હોય તો પુણ્યનો અનુબંધ પડે, અને મલિન હોય તો પાપનો અનુબંધ પડે. આમ ટોટલ 4 શબ્દો આપણે ગયા: પુણ્યનો બંધ, પુણ્યનો અનુબંધ, પાપનો બંધ અને પાપનો અનુબંધ. આ રીતે ચતુર્ભંગી થઈ. હવે કોઈક વખત પુણ્યનો બંધ હોય અને અનુબંધ પણ પુણ્યનો હોય. આ એક કેટેગરી, જેને પુણ્યાનુબંધી પુણ્ય, કારણ કે જે પહેલા સુકૃત કરીને પુણ્ય બાંધ્યું એને નવું પુણ્ય બંધાવડાયું, એટલે નવું પુણ્ય બંધાવનાર પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય.
હવે બીજી કેટેગરી, સુકૃત કર્યું પુણ્ય બંધાયું પણ પછી સુકૃત કર્યાનો પશ્ચાતાપ થયો, પરિણામ મલિન થઈ ગયું, અંદર કસાય ભાવ પલટાઈ ગયા. પહેલા શુભ કાર્ય હતું પણ પરિણામ મલિન હતા, પશ્ચાતાપના હતા, ક્રોધ અને કસાયોના હતા. એટલે એ વખતે જે અનુબંધ થાય એ પાપનો, માટે એ પુણ્ય પાપાનું બંધી પુણ્ય છે. પહેલું પુણ્યનું બંધી પુણ્ય, બીજું પાપાનું બંધી પુણ્ય. આપણે હું વાત કરીશ પાપાનું બંધી પુણ્ય કેવી રીતે બંધાય, અને ત્યાર પછી કરેલું હોય પાપ, દુષ્કૃત કર્યું હોય, મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિ કરી હોય ને પાપ બાંધ્યું હોય, પણ પાપ બાંધ્યા પછી પરિણામ પશ્ચાતાપ ન થઈ જાય. અરે રે રે, મેં આવું કર્યું, હું પાપી અધમ, પ્રભુ મને ક્ષમા કરો. આમ પાપનો પશ્ચાતાપ હોય, ક્ષમાનો ભાવ હોય, કરેલા અશુભ કે પાપનો અંદર ખટકો હોય, કલેજું કપાઈ જતું હોય, અને આવું નહીં કરવું જોઈએ, મારાથી ભૂલ થઈ ગઈ, અને આ ભૂલ માટે હું જે કંઈ પ્રાયશ્ચિત કરવાનું હોય એ હું કરવા તૈયાર છું. આવું જો શુભ પરિણામ હોય તો એ વખતે જે અનુબંધ બંધાય એ પુણ્યનો અનુબંધ. દુષ્કૃત કર્યું એટલે પાપ તો બંધાયું, પણ પછીથી પરિણામ સુધરી ગયા તો પછી જે અનુબંધ થયો એ પુણ્યનો અનુબંધ. એટલે એ જે પાપ એ પુણ્યાનુબંધી પાપ થયું. અને પાપ કર્યા પછી, દુષ્કૃત કર્યા પછી, પાપ બંધાયા પછી કોઈ પ્રકારનો પશ્ચાતાપ જ ન હોય. મેં જે કર્યું એ સારું જ કર્યું છે, મારી ભૂલ થઈ જ નથી, અને એને કોઈ વ્યક્તિએ મને હેરાન કર્યો એટલે મેં એને સામે પ્રતિકાર કર્યો, એટલે મેં મન વચન કાયાથી અશુભ કામ કર્યું. આમ પોતે કરેલા અશુભ કાર્યનો જો બચાવ કરે અને વિશેષ ને વિશેષો કલુષિત પરિણામ થઈ જાય તો એ વખતે પાપનો અનુબંધ થાય. એટલે એ પાપ પાપાનું બંધી પુણ્ય છે. આમ 4 ડિફરન્ટ કેટેગરી થઈ. પુણ્યની 2, પુણ્યાનું બંધી પુણ્ય અને પાપાનું બંધી પુણ્ય. અને ત્રીજી કેટેગરી પાપ, અને આ 2 પ્રકાર, પાપાનું બંધી પાપ અને પુણ્યાનું બંધી પાપ. હવે આપણે એકાદ કેટેગરીને જરા વધારે ડિટેલ્સમાં સમજીએ, અને એ છે વાત કરેલું સુકૃત એટલે પુણ્ય બાંધ્યું. હવે એ સુકૃત કર્યા પછી પરિણામની ધારા શુભ રહેવાને બદલે અશુભ થઈ કે મેં આવું સુકૃત કર્યું, એનો પશ્ચાતાપ થયો, અથવા તો એનો પરિણામ મન વચન કાયાની જે સુકૃત કર્યું પછી ચિત્તની અંદર એનો પશ્ચાતાપ થયો કે મેં આવું શું કરવા કર્યું, મારે નહોતું કરવા જોઈએ. એટલે એ પાપ, એ પુણ્ય બંધાયા પછી પરિણામ પાપનો બનાવ્યો, એટલે એને પાપાનું બંધી પુણ્ય કહેવામાં આવે છે. એનું શું પરિણામ આવે? આવા પાપાનું બંધી પુણ્યના પરિણામ કેવા આવે છે? સુકૃત કર્યા પછીની જ વાત કરું છું. જો પરિણામ સારા ના રહે, અશુભ થઈ જાય, કલુષિત બની જાય, પશ્ચાતાપ થઈ જાય, મારું આવું નહોતું કરવા જોઈએ, અને હૃદયની અંદર જેની પ્રત્યે આ સુકૃત કર્યું હોય એના ઉપર નફરત, તિરસ્કાર અને ન કરવા જેવું બિહેવિયર કરે તો પાપાનું બંધી પુણ્ય બની જાય. આપણે એનો કેવી રીતનું થાય છે એનું એક દ્રષ્ટાંત જોયું. કહ્યું એ પ્રમાણે અનુબંધ પાપનો, એના પરિણામ, અને એવા પરિણામ તીક્ષ્ણ બની જાય, તીવ્ર બની જાય તો આ જીવને 7મી નરક, કેવા ક્લિષ્ટ પરિણામ બની જાય તો એને છેક 7મી નરક, જ્યાં આગળ 33 સાગરોપમ, કરોડે ગુણીએ એવા અગાધ નંબર વાળું 33 સાગરોપમ અવગાહના, ત્યાં આગળ શરીરની સાઈઝ 500 ધનુષ સુધી હોઈ શકે, અને શરીરને, જીવને ભયંકર પીડા, અનેક પ્રકારની
વેદના અને લાખોની કરોડોના રોગ સતત ઊભા થાય. પરમાધામી દ્વારા એ ક્ષેત્રજન્ય જાલિમ દુઃખ અને રીબામણી ભોગવવી પડે. એવા સ્થાને જન્મથી માંડીને અંત સુધી આ જીવને ભયંકર દુઃખ પડે એવી ગતિની અંદર ઘસડી જાય છે. રાજનગરીની અંદર એક શ્રેષ્ઠી છે, એની આપણે વાત કરીએ છીએ. કયા કાળની અંદર? જ્યારે પ્રભુ મહાવીર ખુદ વિચરતા હતા એ જ નગરીની આસપાસ. સમય પણ એવો જ હતો અને પ્રભુ મહાવીરને એમને દર્શન વંદન કરવાનો પણ દુર્લભ અમૂલ્ય અવસર મળી રહ્યો. આ એ જ નગરી જ્યાં ધનના ભંડાર પામેલા, તમામ સમૃદ્ધિ પામેલા શાલીભદ્ર એમનો પણ જન્મ થયેલો, પણ અંતે સંયમ લાવી એ ઉત્તમ પુણ્ય પ્રાપ્ત કરી સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર પહોંચી ગયા. આ એ જ નગરી હતી જ્યાં પુણ્યો શ્રાવક અદ્ભુત સામાયિક કરી આરાધના કરી સદગતિ પામે. એટલું જ નહીં, શ્રેણિક રાજા પોતે આ શ્રેષ્ઠી જે ધનવાન હતા એમના આવાસે આવેલા અને એમની વૈભવ અને લક્ષ્મી જોઈ ખુદ શ્રેણિક મહારાજા પોતે આશ્ચર્ય પામેલા. એવા આ શેઠની આપણે આજે વાત કરીએ છીએ. એવું તો શેઠના જીવનમાં શું બન્યું કે જેથી અપાર વૈભવ હોવા છતાં, રાજનગરીના શ્રેણિક રાજા કરતા પણ વિશેષ સંપત્તિ હોવા છતાં એમનું આયુષ્ય પૂરું થતા ક્યાં આગળ ઘસડાઈ ગયા? સાતમી નરક. કેટલી ભયંકર દશા. બન્યું એવું કે પૂર્વ ભાવની અંદર, હવે આપણે વાત કરી છે આ શેઠ રાજનગરીના, એમના પૂર્વ ભાવની વાત કરીએ છીએ. પૂર્વ ભાવમાં આ શેઠને ત્યાં પંચ મહાવ્રતી મુનિરાજ ભગવાન તેમના આગળ પધારે. શ્રેષ્ઠ આશ્રે ધર્માનું રાગી હતા. તેમના દર્શન માત્રથી શેઠના અંતરની અંદર અતિશય આનંદ અને ઉમંગ થયો. ચિત્તની અંદર ખૂબ સુંદર ભાવના ઉલ્લાસ જાગ્યા. ખૂબ જ આદરપૂર્વક હર્ષથી આ શેઠે મુનિરાજને સન્માન સાથે આગમન કરવાનું કહ્યું અને મુનિરાજ ગોચરી માટે આવેલા. એ વખતે સંઘની અંદર કોઈ મહોત્સવ હતો અને એ મહોત્સવ નિમિત્તે પ્રભાવના હતી જેની અંદર સિંહ કેસરિયા સ્વાદિષ્ટ લાડુ એની પ્રભાવના કરેલી. મુનિરાજને જોઈને એ પધાર્યા. હૈયું આનંદ વિભોર બનતા એમને તરત જ પાત્રની અંદર આ સિંહ કેસરિયા લાડુ વરાવે. એક પછી એક વરાવતા જાય છે. હૈયે આ વરાવવાનો અમૂલ્ય અવસર મળ્યા એનો હર્ષ એનો પાર નથી. વિચારવા લાગ્યા કે હું ખરેખર આજે ધન્ય બન્યું. મારા જેવા અભાગીને ત્યાં આ કલ્પતરુ એવા મુનિરાજના પગલા ક્યાંથી? શુભ ધારાથી એમનું હૈયું નાચી ઉઠ્યું. ધન્ય છે મારું આ જીવન, ધન્ય છે આ દિવસ અને ધન્ય છે આ પળ. સુપાત્ર દાની આ ઘડીએ આ શેઠના હૈયાને ખૂબ જ લાગણીઓથી, શુભ પરિણામથી
ભરી દીધું. અને મુનિરાજ આ સિંહ કેસરિયા લાડુ વોરી અને વળે છે પોતાના નિવાસ સ્થાને. હવે તરત જ બને છે એવું યોગાનિયોગ. પડોશની અંદર રહેનારો એક વ્યક્તિ જે આ શેઠનો બહુ પરિચિત હતો એ તરત જ આવ્યો. એ પણ પ્રભાવનાની અંદર મળેલા સિંહ કેસરિયા લાડુ ખાઈ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી તરત જ આ શેઠને ત્યાં આવ્યો અને બોલવા લાગ્યો કે શેઠ કેવા લાગ્યા, તમે ખાધા કે નહીં? શેઠ તો આભાર બની ગયા. શેની બધું વાત કરે છે સેવાલાલ? અરે પેલા સિંહ કેસરિયા લાડુ ખાધા કે નહીં, તમને કેવા લાગ્યા, કેવા સ્વાદિષ્ટ લાડુ? શેઠે કહ્યું કે ના, મેં બધા સિંહ કેસરિયા લાડુ પેલા મુનિરાજને વહોરાવી દીધા. મેં તો ખાધું જ નથી, ચાખ્યા પણ નથી. અરે રે રે શેઠ, ક્યારેય નહીં જોયેલા, નહીં માણેલા આ સ્વાદિષ્ટ, અતિ સ્વાદિષ્ટ એવા સિંહ કેસરિયા લાડુને તમે ચાખ્યા પણ નહીં? તમે તમારા માટે કશું રાખ્યું જ નહીં, બધા લાડવા આપી દીધા? કેવી મૂર્ખામણી કરી! ક્યારે આવા ફરીથી તમને લાડવા મળવાના છે? સંઘની અંદર આવા લાડવા ક્યારેય જોયા નથી, જાણ્યા નથી, એનો સ્વાદ પણ માન્યો નથી. આજે તો કેટલા સુંદર સિંહ કેસરિયા લાડુ હતા, તમે તો ખરેખર ભારે કરી. તમારે મુનિરાજને કશું આપવાનું જ હતું દ્રવ્ય, તો ગમે તે બીજી કોઈ વસ્તુ આપવી હતી ને. સિંહ કેસરિયા લાડુ શું કરવા બધા આપી દીધા? આવી મૂર્ખામણી કેમ કરી? જુઓ, પેલો પડોશી આ શેઠને કહે છે, કેવી તમે મૂર્ખામણી કરી! મુનિરાજને કોઈ અન્ય વસ્તુ તો આપી દેવી તો પણ સંતોષ થઈ જાય, તમે તો ખરું કર્યું. આમ બોલી પોતે વિદાય થયો પડોશી. આ બાજુ તરત જ શેઠ વિચાર કરે, અરે રે રે, શું કર્યું મેં? આટલા સ્વાદિષ્ટ સિંહ કેસરિયા લાડુ જેના બધા પેટભર વખાણ કરે એ મેં બધા આપી દીધા, ભૂલ કરી. અને અંદર પેલાના શબ્દો હતા ને પડોશી, શેઠ બધા તમે આપી દીધા સિંહ કેસરિયા? કેટલી મૂર્ખામણી કરી! થોડાક તો તમારી પાસે રાખવા હતા, સ્વાદ તો ચાખવો તો. આ શબ્દો, સ્વાદ તો ચાખવો તો, બધા કેમ આપી દીધા? આવી મૂર્ખામણી કરી! બસ આ શબ્દો તત્ક્ષણ ગુંજવા માંડે અને તરત જ શેઠે નિર્ણય કર્યો, હજી મુનિરાજ હમણાં નજીક હશે, લાવ હું જઉં અને મુનિરાજ પાસેથી આ કેસરિયા લાડુ પાછા લઈ. જુઓ પરિણામ. વસ્તુ અંગે ના વખાણ અને એ ખાવાના રસેન્દ્રિયને ઉત્તેજિત કરે એવા પડોશી પાસેથી જેનું વર્ણન સાંભળ્યું અને એ વર્ણનથી જેમણે ઉત્સાહથી ઉલ્લાસપૂર્વક જે સિંહ કેસરિયા મુનિરાજને આપી દીધેલા એ પાછા લેવા માટે તરત જ પાછા આ શેઠ દોડ્યા અને દૂરથી જ મુનિરાજને જોયા અને એમણે ત્રાળ પાડી. હે મુનિરાજ, ઉભા રહો, ક્યાં જાઓ છો? જુઓ, આક્રોશ સાથે આ શેઠે ત્રાળ પાડી અને નજીક જઈ જોયું અને કહ્યું, મેં તો બધા લાડવા વળાવી દીધા છે, મારે પણ ચાખવા છે, પાછા આપી દો પેલા લાડવા. આક્રોશ હતો, ખુન્નસ હતો, સખ્તાઈ હતી, જુસ્સો હતો અને ઉદ્ધતતા હતી. પાછા આપી દો મુનિરાજ, ઉભા રહો, તમે જે કંઈ લાડવા આપ્યા હોય મને પાછા જોઈએ છે. આવું જુસ્સા, સખ્તાઈ અને ઉદ્ધતાઈથી આ જ શેઠ જેમણે ઉલ્લાસપૂર્વક લાડવા પોતાની જાતે ઈચ્છાથી ઉમંગથી વહોરાવેલા એ હવે લાડવા પાછા મળે.
મુનિરાજે વિચાર્યું કે આ જે લાડવા મારા પાત્રમાં પડેલા છે એની માલિકી તો અમારા ગુરુની છે. સાધુના પાત્રમાં પડેલી કોઈ પણ દ્રવ્ય વસ્તુ પાછી શ્રાવકને અપાય નહીં. અને એને પેલા શેઠનો જે જુસ્સો જોયો, એમને લાગ્યું કે પરિસ્થિતિ પામી ગયા, કે હું જો નહીં આપું તો ગમે તે રીતે આગળ એમનો ક્રોધ, આવેશ, સખ્તાઈ વધારે તીવ્ર બનશે ને ન બનવાનું બની જશે. તરત જ અગમચેતી ને વિવેક વાપરી મુનિરાજે આ લાડવા ત્યાં જ જમીનની અંદર ખોદી માટીની સાથે ભેળવી પરઠાવી દીધા. લાડવા પાછા લેવામાં નિષ્ફળ બનેલો આ શેઠ ખૂબ જ પશ્ચાતાપ કરવા લાગ્યો. એટલું જ નહીં, સાધુ ભગવાનજી જે બધા લાડવા લઈ લીધા એના પ્રત્યે એમને સાધુ પ્રત્યે શું થયું? નફરત, તિરસ્કાર, આક્રોશ અને મનોમનની અંદર આ સાધુ ભગવાન પ્રત્યે, એમની સાધુતા પ્રત્યે અંતરથી અંદર એટલું ખુંડસ અને આવેશ થઈ ગયો કે મેં આ જે કર્યું બહુ ખોટું થયું, પણ મેં તો ભૂલ કરી, પણ સાધુ ભગવાનની ભૂલ મોટી છે, કારણ કે એમને બધા જ લાડવા લઈ લીધા. જુઓ એનો પરિણામ. ઉત્સાહથી જે સુકૃત અને ઇન્સિડન્ટલી એ મુનિરાજ જ્યારે વોરવા માટે આવેલા ત્યારે એમને 1 મહિનાના ઉપવાસ હતા, માસક સમ. એનું આ જે પારણું હતું અને એ પારણાના દિવસે મુનિરાજ વોરવા માટે નીકળેલા. અચાનક એમને લાડવા મળ્યા એટલે વોરી લીધેલા અને શ્રાવકે ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક આપેલા. પણ પછીથી આ શેઠે એટલો પશ્ચાતાપ કર્યો, એટલું જ નહીં, પોતાએ ભૂલ કરી છે એ કબૂલ તો ના કરી, પણ મુનિરાજ પ્રત્યે, સંયમ પ્રત્યે નફરત અને તિરસ્કાર એટલી તીવ્ર કક્ષાનો બની ગયો. અને પેલા જે કર્મો હતા, સુકૃત કર્યા પછી કરેલો પશ્ચાતાપ, એટલે સુકૃત કર્યું એટલે પુણ્ય તો બંધાવ્યું, પણ પછી પશ્ચાતાપ કર્યો કરેલા સુકૃતો પર, એ તીવ્ર હતો એટલે પાપાનું બંધી બની ગયું. અને એની તીવ્રતા એટલી ભયંકર હતી જેને શાસ્ત્રકારો કહે છે અનંતાનુબંધી બની ગયું. અનંતાનુબંધ એટલે કે એક વખત પાપ અંદર સંગ્રહિત થાય એ વખતે જેટલી સ્થિતિ હોય, જેટલું વોલ્યુમ હોય, જેટલો એમાં રસ પડ્યો હોય, એ રસ અને કર્મની સ્થિતિ બીજું કશું જ અશુભ ન કરે ને તો પણ આત્મા ઉપર ચોંટેલું અંદર મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર થયા. કારણ કે પેલો મલિન પરિણામ પશ્ચાતાપનો તો ચાલુ જ છે. આવો અશુભ પરિણામ કરવા બદલ આ શેઠને લેશ માત્ર ખોટું કર્યાનો વિચાર નથી આવતો, પણ એન્ડોર્સ કરે છે કે મારો ભૂલ નથી, મારો દોષ નથી, મારો વાંક નથી, પણ પેલા સાધુ ભગવાન મુનિરાજનો વાંક છે, કારણ કે એમને બધા લાડવા લઈ લીધા. એટલે પરિણામની ધારા વધારે વધારે તીવ્ર અશુભતા, મલિનતા, કસાઈ બની ગઈ, જેને કારણે કર્મ જે બંધાતા હતા એ પણ તીવ્ર રસવાળા અને તીવ્ર સ્થિતિવાળા હતા, જેને અનંતાનુબંધી કસાય કહેવામાં આવે. અને કર્મના નિયમ પ્રમાણે જ્યારે અનંતાનુબંધી કસાય હોય અને પછીના ભાવનું જો આયુષ્યનો બંધ થાય તો કેવો આયુષ્યનો બંધ થાય? એક વખત સુકૃત કર્યું એટલે પુણ્ય કર્યું એનું ફળ મળે, એની સદગતિ તો મળે, પણ સાથે સાથે જેટલો અનુબંધ છે તીવ્ર, એ પણ આત્મપ્રદેશની અંદર જમા થઈ જાય, સંગ્રહિત થઈ જાય, એ સ્ટોકમાં પડે, સત્તામાં આવી જાય. આયુષ્ય પૂર્ણ કરી પૂર્વભાવની આ વાત આપણને મળી કે આ શેઠે
પુણ્ય બાંધ્યું છે, પણ એ પુણ્યનું બંધી નથી, પાપાનું બંધી છે. પેલા પુણ્યના ફળ સ્વરૂપે હવે એ શેઠ જે રાજગ્રહી નગરીની અંદર એમનો જન્મ થયો છે અને અપાર વૈભવ છે. એટલો બધો વૈભવ છે, 7 માળની હવેલી છે અને હીરા માણેક મોતી સોનો અઢળક છે. એટલું બધું રત્નો છે કે એમને વિચાર કર્યો કે આ રત્નોથી હું 2 બળદ બનાવું અને બધા જ બળદ રત્નથી જડી દઉં. પરંતુ 1 શિંગડા જેટલા રત્નો ઓછા પડ્યા. એના માટે ધન કમાવું છે. અઢળક ધન હોવા છતાં કાળી મજૂરી કરી શિયાળાની ઠંડી રાતે એમને વિચાર કર્યો કે સોન નદીની અંદર નજીકમાં આવેલી સોન નદીમાંથી હું લાકડા લઈ આવું અને લાકડા વેચી એટલું દ્રવ્ય હું બનાવી દઉં કે જેથી બીજા રત્નો ખરીદું અને એ રત્નોથી આ 2 શિંગડા જે બળદના છે એટલા રત્નો મને મળી જાય અને બંને મારા બળદ રત્નોથી જડી. જો કેવો વિચાર કર્યો! આટલી અઢળક સંપત્તિ હોવા છતાં શિયાળાની કડકડતી ઠંડીની મધરાતે જ્યારે પશુ પક્ષી બધા પોતપોતાના માળામાં હોય, કોઈ ચકલું પણ બહાર ના ફરતું હોય, ઠંડીથી ધ્રુજતું હોય, શરીર થીજી જાય એવી કક્ષાએ એવી સ્થિતિમાં આ શેઠ લાકડા ખેંચવા જાય છે. એ જ વખતે સૈનિક રાજા રાજગ્રહી મગધ દેશના રાજા એમની રાણી ચેલણા આ અડધી રાતે સોન નદીમાં એની દ્રષ્ટિ પડે છે અને કોઈ વ્યક્તિ લાકડા ખેંચી રહ્યો છે જુએ છે. ત્યારે એમને વિચાર આવે છે કે હે, આ અમારી નગરીની અંદર મગધના રાજવી શ્રેણિકના રાજ્યમાં એવા પણ ગરીબ અને દરિદ્રીઓ છે કે જે પૈસો કમાવા માટે આટલી કડકડતી ઠંડીની અંદર આ લાકડા ખેંચવા જાય. શ્રેણિકને કહે છે કે તમારા રાજમાં આવા લોકો દરિદ્ર છે, એમને તમે કંઈક મદદ કરો. બીજે દિવસે શ્રેણિકે સેવકો દ્વારા એ શોધીને શેઠને બોલાવે છે અને પૂછે છે કે તમે અડધી રાત્રે, શ્રેણિકને કંઈ જ ખબર નથી આ કોણ છે, પણ અડધી રાત્રે આ રીતે લાકડા ખેંચવાનું કામ કેમ કરો? તમારી પાસે કોઈ દ્રવ્ય ના હોય તો મારા ધન ભંડારમાંથી તમને જોઈએ એટલું ધન્ય તમે લઈ જાઓ. ત્યારે શેઠ પોતાની વાત કરે છે, પરિચય આપે છે કે શેઠ રાજન, મારી પાસે ધનનો તો કોઈ બેસુમાર છે, કોઈ ઉણપ નથી. તો પછી શા માટે તમે આટલા અડધી રાતે મજૂરી કરો છો લાકડા ખેંચવાની? એનો જવાબ તો શ્રેણી, રાજન તમે મારે ઘેર આવો ત્યારે જ હું કહી શકું. આ રીતે શ્રેણિકને પોતાને આવાસમાં આવવાનું આમંત્રણ આપે છે. શ્રેણિક આનો ધન વૈભવ, 7 માળની હવેલી, રત્નો, આ બધું જોઈને સ્તબ્ધ થઈ. જે મગધના રાજા પાસે જેટલું દ્રવ્ય એના ભંડારમાં નથી, એનાથી વિશેષ દ્રવ્યો આ શેઠ પાસે છે. અને પછી એમને કહ્યું કે આ મારા 2 બળદ જે રત્નોથી જડેલા હતા, પણ 1 શિંગડા ને રત્નોથી જડવા માટે થોડાક રત્નોની જરૂર હતી, મારે દ્રવ્યની જરૂર છે, એટલે હું આ લાકડા ખેંચી વેચીને એટલું દ્રવ્ય ઉપાર્જિત કરવાનો વિચાર કરું છું. જુઓ, આ શેઠ પાસે અઢળક ધન હોવા છતાં વધારે ને વધારે વિશેષ અને વિશેષ મેળવવાની, રાખવાની, સાચવવાની, વધારવાની જે ચેષ્ટા, જે પરિણામ એ પરિગ્રહ અને પૂર્વભાવમાં જે પાપાનું બંધી, આપણે વાત કરતા હતા પુણ્યની, ગયા ભાવની અંદર સુકૃત કર્યું છે, ગુરુ ભગવાનને લાડવા વોરીને પાછળથી પશ્ચાતાપ કર્યો એટલે પાપનો અનુબંધ થયો છે. એનું હવે આ છે આયુષ્ય પૂર્ણ કરી 7મી નરક ના દુઃખો ભોગવવા માટે કર્મ સત્તા એમને 7મી નરક મોકલી. આ સ્વરૂપ છે પાપાનું બંધી પુણ્ય. કેટલી ભયંકર દશા! આપણે પણ
જુદા જુદા અનુષ્ઠાનો કરીને પુણ્ય તો બાંધીએ છીએ, પણ બાંધતી વખતે ને બાંધ્યા પછી સંસારના સુખોની આસક્તિ, સંસારના વધારે ને વધારે સુખો મેળવવાની ઈચ્છા, મેળવેલી સંપત્તિ ઉપરની મૂર્છા, આ સંપત્તિ ભોગવવાની પુષ્કળ એમાં રહેલી મમતા કે હવે આ મારી સંપત્તિ છે, ઈચ્છા, મૂર્છા અને વિશેષ મેળવવાની તૃષ્ણા અને મારી છે એ મમતા અને આસક્તિ, આને કારણે આપણે કરેલી આરાધના, જે તપની આરાધના હોય, ભક્તિની આરાધના હોય, જ્ઞાન ઉપાર્જન કરવાની આરાધના હોય, તીર્થયાત્રાની આરાધના હોય, સામાયિક પ્રતિક્રમણ આદિ વિશિષ્ટ પ્રકારની ચારિત્રને લગતી આરાધના હોય, આ જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કર્યા પછી જ્યારે પરિણામની ધારા એ આરાધનાથી ઉત્પાદિત કરેલા પુણ્યને વિશેષ આરાધના કરવા માટે મેળવવાના સંયોગો મળે અને કર્મનો ક્ષય કરી હું મોક્ષ સુખ પામું, એના બદલે વિશેષ ને વિશેષ ભૌતિક સંપદા પ્રાપ્ત કરવાની અને ભોગવવાની અને સલામત રાખવાની અને વધારવાની જો ચેષ્ટાને પરિણામ કરીએ તો ઉપાર્જિત કરેલું પુણ્ય પાપની અંદર કન્વર્ટ થઈ જાય છે, પાપનો ગુણાકાર થાય છે. એ પાપ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આ જીવની કેટલી ભયંકરમાં ભયંકર હાલત થાય છે. આ બહુ સમજવા જેવી છે. એ આ પુણ્ય કહેવાય. એ પુણ્ય એનું આપણે જરા વધારે વિશેષ પુણ્ય અને પાપ જે કર્મના દળિયા આપણે સંચિત કર્યા છે, એ સંચિત કર્યા પછી જો જીવનો પરિણામ વિશેષ ને વિશેષ સારો અને મોક્ષ તરફનો બનશે તો જે સ્ટોકની અંદર પડેલું કમાયેલું પુણ્ય છે એનો ગુણાકાર થશે, એટલે કે પુણ્યનું બંધી પુણ્ય બંધાશે. પરંતુ આરાધના કર્યા પછી, પુણ્ય મેળવ્યા પછી જો પરિણામ કશાય બનીને સંસારના સુખો વિશેષ ને વિશેષ મેળવવાની વૃત્તિઓ જો ફાલે તો વિશેષ ને વિશેષ પાપ બંધાય છે અને આ જીવ અવગતિની અંદર થાય છે. સંસારમાં કોઈ સફળતા કે સિદ્ધિ કે અનુકૂળતા મળે તે પુણ્યની જ અસર છે અને પૂર્વે કરેલા સુકૃતના ફળ, એ સુકૃત કરવાનો ભાવ એ પણ તીર્થંકર પરમાત્માની કૃપાની જ અસર છે. કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ સુકૃત આપણે કરીએ અને પુણ્ય બંધા અને એ પુણ્યના પરિપાક રૂપે જે આપણને સુખ સગવડ ને સાદી મળે છે એ પણ પરમાત્માની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે એ પુણ્ય ઉપાધિ થયું સુકૃત કરવાથી, અને સુકૃત કરવાનો ભાવ ક્યાંથી આવે? બધા જ શુભ ભાવ પરમાત્માની રિઝર્વ બેંકમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. એટલે જે ભાવ પરમાત્માની અસર, પરમાત્માની કૃપાથી થયો અને એ ભાવથી સુકૃત થયું અને એ સુકૃતથી પુણ્ય બંધાય અને એ પુણ્યથી સુખ સગવડને સાધનો મળ્યા, એમાં પહેલી માલિકી કોની કહેવાય ભાઈ? ભગવાનના ઘરે, આપણી નથી. આપણે તો એક થાપણ છે. પુણ્યથી આ ભાવમાં મળેલી સર્વ સામગ્રી, પત્ની, પૈસો, પરિવાર કે પ્રતિષ્ઠા, આમાં આપણી કોઈ માલિકીનું છે નહીં, માત્ર થાપણ છે. અને થાપણ એટલે પરદ્રવ્ય કહેવું. પરદ્રવ્ય આપણી માલિકનું કહેવાય નહીં, પરંતુ આ મારું છે, આ પૈસો મારો છે, મારે વિશેષ મેળવવો છે, એમ કરી મન વચન કાયાને, એની શક્તિને આપણે સંસારિક પ્રવૃત્તિઓને વધારવામાં જો ઇન્વેસ્ટ કરીએ તો એ કેવળ ને કેવળ પાપ, નવા પાપ
બંધાવે. એટલે પાપને આપણે પુણ્યને આપણે પાપમાં ફેરવી દઈએ છીએ. સુખના સમયે આપણે એમ કહીએ કે આ મારું છે, મારી કમાણી છે, એ આપણે નથી બોલતા, પણ આપણો અહંકાર એમ કે છે કે મારું છે. દુનિયાના કોઈ પણ દ્રવ્યો આપણા છે નહીં, એ પારકા છે, કારણ કે પુણ્ય આપણને આપેલા છે, અને પુણ્ય એ આત્માની માલિકનું નથી. પુણ્યના દળિયા આપણે બહારથી આવ્યા છે. જે ચીજ બહારથી આવી હોય અને જે ચીજ આયુષ્ય પૂર્ણ થતા બહાર ચાલી જવાની હોય, અહીંયા રહી જવાની હોય, એ ચીજ એ પરદ્રવ્ય કહેવાય. કોઈ પણ વસ્તુ, આ શરીર પણ આત્મા જ્યારે અહીં આવે છે ત્યાર પછી જે પૂતગલો છોડાયા હશે એ પૂતગલો ગ્રહણ કરી આપણે શરીર બનાવીએ છીએ. પછી ઇન્દ્રિય બને છે આ રીતે, અને પછી ઇન્દ્રિયના વિષયો આપણને સંયોગ થાય છે. એટલે શરીર જે આવ્યા પછી બન્યું છે એ પણ આપણું નથી, પારકું છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયો જે જન્મ પછી આપણને મળે છે એ પણ પારકું છે. જે જીવ આ રીતે જન્મ પામ્યા પછી વિવિધ સંબંધો બાંધે છે, પિતા, માતા, ભાઈ, બહેન, ભાઈ, પત્ની, આ બધા જ સંબંધો પણ બધા જ પારકા છે. જે વસ્તુ પારકી હોય એ આત્માની ક્યારે થઈ નથી, થતી નથી અને થશે નહીં. તમામ પ્રકારનો વૈભવ હોય ત્યાં સુધી ભોગવવાનું, આયુષ્ય લાંબુ હોય ત્યાં સુધી ભોગવાય ખરું, પરંતુ જો પુણ્યનો ટેકો ન હોય તો મેળવેલી બધી જ વસ્તુઓ ત્યાં તો આપણે અહીંયા હોઈએ અને ચાલી જાય એવું પણ બને, કારણ કે પુણ્યની સાથે પાપ પણ બાંધેલું હોય છે. પુણ્ય વપરાઈ જાય એટલે પાપનો ઉદય થાય, એટલે મેળવેલી વસ્તુ બધી જ ચાલી જાય. કદાચ પુણ્ય સબળ હોય તો જીવનના અંતિમ ક્ષણ સુધી આપણને ટકે ખરી, પણ કદાચ એ ભોગવનારો અહીંથી ચાલ્યો જાય, આયુષ્ય ખતમ થઈ જાય. તો બન્યું શું? કહેવાનો મતલબ એમ છે કે આ જીવનની અંદર જે કોઈ સુખની સામગ્રી મળી છે, જે સગવડ મળી છે, જે અનુકૂળતાઓ મળી છે, એ પુણ્યની અસર છે. પુણ્ય પારકું છે, એટલે આ બધી સામગ્રીઓ પણ પારકી છે. આપણું કશું છે નહીં, થતું નથી, થશે નહીં. એગો હમ નથી મેં કોઈ, ના હમ ન શકશે. આ જીવ એકલો આવ્યો છે અને એકલો જવાનો છે. માત્ર વચલા ગાળાની અંદર જે સંયોગો અને જે સંબંધો અને જે વસ્તુ પ્રાપ્ત થાય છે એ પૂર્વે કરેલા પુણ્યની જ અસર છે, અને જેમ જેમ વપરાય એમ પુણ્ય ખલાસ થાય. આ રીતે વિચાર કરી એમ સમજી લેવાનું કે આ બધી વસ્તુઓ ભૂતકાળ માત્ર ક્ષણિક છે. ઇન્દ્રિયોના ભોગવવામાં આપણે આસક્ત બની એવા ચીકણા કર્મો બંધાય છે, જેના જાલિમ પરિણામો ભોગવવા માટે આ જીવને દુર્ગતિમાં પટકવું પડે છે, ત્યાં રીબાવવું પડે છે. આ ભગવાનનું એકમાત્ર કર્મ સિદ્ધાંત છે. જીવ કર્મને આધીન છે. તીર્થંકર પરમાત્માનો જીવ પણ પૂર્વે કરેલા પાપો જો અને પ્રાયશ્ચિત કે તપ દ્વારા જો નિર્જરી કરવામાં ન આવે તો તીર્થંકરોને પણ આ પાપના પરિણામો ભોગવવા પડે. આપણે જાણીએ છીએ ભગવાન મહાવીરના સાધના કાળની અંદર એમને અનેક પ્રકારના દુઃખ, પીડા, વેદના અનેક દેવ તરફથી અને મનુષ્ય તરફથી આવ્યા દુઃખ, પીડા અને વેદના. શા માટે ભગવાનના જીવને પણ આટલી બધી વેદના, આટલી બધી પીડા કે લોકો કાનમાં ખીલા ટોકે? અને પેલા મંથલી પુત્રે ગોશાળાએ તેજોલેસ્યા મૂકી ભગવાનને પ્રાણઘાત કરવાનો પ્રયત્ન કર્યો, એમને પણ વેદના ભોગવવી પડી, દુઃખ આવ્યું, પરંતુ ચિત્તની અંદર કોઈ પણ દુઃખનું સંવેદન દુઃખ તરીકે એમણે લીધું જ નહીં. એ તો એમને આત્મ સ્વરૂપની અંદર જ એમનું સબકોન્શિયસ માઇન્ડ એવું એકાગ્ર કરી દીધેલું. એટલી બધી જે કંઈ આવે, જે દુઃખ આવે, જે પીડા આવે, એ મારા જ પૂર્વે કરેલા કર્મનું આ પરિણામ છે.
ગોવાળે જ્યારે ખીલા ઠોક્યા તારે નિજનો દોષ ગણેલો કરમનો કોયડો આલબેલ. પ્રભુ પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં પણ ઉપસર્ગો આવ્યા. મહાવીર પ્રભુના જીવનમાં ઘોરાદિઘોર પ્રાણ જાય એવા ઉપસર્ગો આવ્યા, પણ પ્રભુએ પોતાના આત્માની અંદર લેશ માત્ર દૂર ધ્યાન નથી કર્યું, આર્ત ધ્યાન નથી કર્યું, ક્ષમતા ભાવથી બધું સહન કર્યું અને સંચિત કરેલા 12.5 વર્ષ સુધી તપ, જપ, ધ્યાન અને આત્મ સ્વરૂપ પર પોતાના ઉપયોગને સ્થિર કરી ક્ષમતા ભાવે તમામ કર્મોનો, અશુભ કર્મોનો ખાત્મો બોલાવી દીધો. અનંતા કાળથી સંચિત કરેલા આ કર્મોને પ્રભુ મહાવીરે માત્ર ને માત્ર 12.5 વર્ષની અંદર બધા કર્મો ખતમ કરી દીધા, આત્માને શુદ્ધ કર્યો અને મુક્તિની પ્રાપ્ત કરી. મૂળ વાત આપણે એ હતી કે પુણ્ય અને પુણ્ય ઉપાર્જિત કર્યા પછી એનો અનુબંધ, પુણ્યનો અનુબંધ પડે અને પાપનો પણ અનુબંધ પડે. પરિણામની ધાર એ જ રાજગીરી નગરીની અંદર આપણે ખબર હશે, સારીબદ્રો જે ગોવાળિયો દરિદ્રી હતો, એની માતા પાસે મોણ 2 કોળિયા અનાજ પણ નહોતું એવી પરિસ્થિતિ હતી અને એક સારા પ્રસંગે એ શેરીના છોકરાઓ ખીર ખાવાની વાત કરતા હતા. આ દરિદ્રી ગરીબ છોકરાએ પણ ખીર ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. માતાને કહ્યું ખીર આપો, પણ માતા ખીર લાવે કેવી રીતે, દૂધ કેવી રીતે લાવે, ચોખા કેવી રીતે લાવે, સાકર કેવી રીતે લાવે. એટલે આ છોકરો રડવા માંડ્યો, કકળાટ કરવા માંડ્યો. પડોશીઓએ એને આ કહ્યું કે અમે તને સામગ્રી આપીએ, તું ખીર બનાવી તારા છોકરાને ખવડાવ. અને એ રીતે માતાએ ખીર બનાવી. થાળીની અંદર ખીર ગરમ ગરમ હતી. માતા કશેક બહાર ગઈ. એ જ દરમિયાન જુઓ કેટલી ઈચ્છાથી રોડ કકોડ કકડાટ કરીને જેને ખીર માંગી છે, ખીર બની છે, થાળીમાં ઠંડી કરવા મૂકી છે. એ દરમિયાન મુનિરાજ આવે છે અને મુનિરાજને જોઈ આ છોકરાના હૃદયની અંદર એટલો બધો એમના પ્રભાવ, એટલી પ્રતિભા જોઈ આનંદ ઉછળ્યો અને પ્રભુ મુનિરાજને કહ્યું પધારો, અને એમના પાત્રમાં તમામ ખીર એને વરાવી દીધી. અને ખીર વરાવ્યા પછી એટલો બધો આનંદ થયો, હે મુનિરાજ, હે સંન્યાસી, ધન્ય છે મારો દિવસ. અંદરથી વિચાર આવ્યો કે આપ પધાર્યા, મને ખૂબ આનંદ થયો, ખૂબ ખુશી થઈ. પોતે કરેલા સુકૃત ઉપર એને પછીથી એટલી બધી અનુમોદના, એટલો આનંદ, એટલો નાચ્યો એ. અને એમાં શાસ્ત્રકારો કહે છે એને એટલું બધું પુણ્ય બાંધ્યું. અને આ પુણ્ય જ્યારે ભોગવવાનું આવવાનું હતું, એ ભોગ સ્વરૂપે, એના ફળ સ્વરૂપે આ સારીબ્રધની રિદ્ધિ સિદ્ધિ અપાર હતી. મગધના રાજની શ્રેણી કરતા પણ અપાર 32 રમણીઓને સાથે એના વેવિશા અને દુઃખનો અંશ ક્યારેય જોયો નથી. એ સારીભદ્રએ પછી આ ભદ્રા માતાના કહેવાથી અને પરિણામની શુદ્ધિથી એને સંયમ જીવન પર એટલો અનુરાગ થયો. તમામ વૈભવ છોડી એને સંયમ લીધો, દીક્ષા લીધી અને વૈભારગીરી પર અણસણમાં બેસી જાય છે અને ધ્યાનની અંદર કરેલા પાપો પ્રત્યે પશ્ચાતાપનો ભાવ આત્મ સ્વરૂપમાં સ્થિર બની જાય છે અને એટલા બધા પુણ્યનો ગુણાકાર કરે છે કે જેથી એ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જાય છે. સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર જન્મ લેનાર માત્ર એક જ ભાવ બાકી હોય, પછી સંસારમાં આવે, દીક્ષા લઈ મોક્ષે પામે. પેલા શેઠની વાત, જે અનુબંધ હતો પાપનો, એનું પરિણામ 7મી નરક. આ સાલીભદ્ર જેનું પુણ્ય સુકૃત હતું, એને પછી જે ખુશાલી મળે અનુમોદના કરી, પુણ્યનો અનુબંધ બાંધ્યો. એટલે પુણ્યાનુબંધી પુણ્ય એને સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી પહોંચાડી દીધો અને ત્યાંથી હવે એક જ ભાવ કરી મોક્ષે જશે. આ રીતે
પુણ્ય બે પ્રકારનું, પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય. આપણે જોઈ લીધું, પાપાનુબંધી પુણ્ય કરવાથી દુઃખ, દર્દ અને દરિદ્રતા અને દુર્ગતિ, અને પુણ્યાનુબંધી પુણ્ય તે પુણ્યનો ગુણાકાર અને સદગતિ, દેવગતિ, પછી સંયમ અને પછી મોક્ષ. આ રીતે પુણ્યને આપણે પાપને સમજીએ. પુણ્ય કર્યા પછી લેશ માત્ર પણ એના પશ્ચાતાપ ન હોય, પણ સુકૃતની અનુમોદના કરતા કરતા પુણ્યનો ગુણાકાર કરી આપણે પણ એવા પુણ્ય અથવા લક્ષ્મી જેને કહેવાય સદગતિ અને ત્યાર પછી પરમ ગતિ પામી, એ જ અભિલાષા, એ જ શુભેચ્છા. પુણ્ય અને પાપને સમજવી એ તત્વને અને ભગવાને કહેલા આ કર્મના સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારી એ આપણે પણ સદગતિને પામીએ. એ જ સાર છે આજના આ સ્વાધ્યાયનું. મર્મ વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું તો ત્રિવિધિ મિચ્છામિ. ખૂબ જ એકાગ્રતાથી સાંભળવા બદલ સર્વે ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. હવે અહીંયા હું વિરામ કરું છું અને પુણ્યને લગતા કોઈ પણ પ્રશ્નો હોય એના જવાબ માટે હું તૈયાર છું. કિરણભાઈ, પ્રણામ જય જિનેન્દ્ર. જેને બી ક્વેશ્ચન પૂછવો હોય હેન્ડ રેઝ કરી શકે. વોલ્યુમ બહુ ડાઉન છે તમારું. હા, તમારો સ્પીકર જોઈ લો. કીર્તિભાઈ કદાચ એ બી ડાઉન હોઈ શકે, મારું તો બરાબર લાગે છે. પ્રણામ જય જિનેન્દ્ર. હા, બરાબર. આ ક્વેશ્ચન હોય તો એ લોકો હેન્ડ રેઝ કરી શકે છે, નહીં તો ચેટમાં લખી શકે છે. એ લોકો અનમ્યુટ કરી શકે. જરૂર જરૂર. અને જો ના હોય તો બધાને અનમ્યુટ કરું છું. તો કોઈને કઈ પ્રશ્ન પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય. હજી પાપની વિશેષ આપણે વાત કરવાની બાકી છે. મેં પુણ્યને જ કોન્સન્ટ્રેટ કરી અને વાત કરી કે બંધ શું છે અને અનુબંધ શું છે અને એના પરિણામો શું છે. પ્રણામ સર. જી, જે આપણે વાત કરી કે આપણને જે પણ અત્યારે થાય છે એ ગયા ભાવના હિસાબે બધું થાય છે. જી, આ ભાવમાં તો આપણે અત્યારે કશું નવું નથી કરતા, જૂનામાંથી જ બધું છે. તો જયારે જૂનો કર્મ ઉદયમાં આવે ત્યારે શું આપણે કરવાનું? કર્મ ઉદયમાં સતત હોય છે. નંબર 1, જો અનુકૂળતા આવે, બહુ સરસ પ્રશ્ન, અનુકૂળતા આવે ત્યારે એમ વિચાર કરવાનો કે મને જે આ અનુકૂળતા મળી છે એમાં મારો કોઈ બહુ મોટો પુરુષાર્થ નથી. સુકૃત કર્યું એટલે મને અનુકૂળતા મળી, બરાબર છે. પણ સુકૃત કરવાનો ભાવ ક્યાંથી આવે? તમામ દુનિયાની અંદર સર્વ જીવો છે, દેવલોકના કે બીજા, એ બધા જીવોમાં આત્મામાં જે શુભ ભાવ ઉભો થાય છે ને, એ ક્યાંથી આવે છે? પરમાત્માના ઘેરથી આવે છે. કારણ કે પરમાત્મા એટલે તમામ શુભ ભાવનો પિંડ છે. દાખલા તરીકે આપણા પોકેટની અંદર ડોલરની બિલ છે, બરાબર છે. હવે એ ડોલર આવ્યું ક્યાંથી? બેંકમાંથી, બરાબર છે. પણ લોકલ બેંકમાંથી ક્યાંથી આવ્યો? રિઝર્વ બેંકમાં. કોઈ ઘરમાં તો ડોલર પ્રિન્ટ કરતું નથી. જેવી રીતે રિઝર્વ બેંકમાંથી ડોલર અહીંયા આવે છે, એવી જ રીતે તમામ શુભ ભાવની રિઝર્વ બેંક શું છે? પરમ શુદ્ધ આત્મા એટલે કે પરમાત્મા. એટલે પરમાત્માની કૃપા થઈ એટલે મને એમાંથી શુભ ભાવ મારા હૃદયની અંદર ઉપસ્થિત થયો, બરાબર છે. એ શુભ ભાવ ઉભો થયો એટલે એના પરિપાક રૂપે મને સુકૃત કરવાનું મન થયું અને મેં સુકૃત કરી. દાખલા કે તમે ભિખારીના પાત્રમાં 10ની નોટ મૂકવાનો તમને વિચાર આવ્યો, એ સુકૃત કહેવાય કે નહીં? પણ વિચાર ક્યાંથી આવ્યો? શુભ ભાવ કર્યો એટલે. શુભ ભાવ ક્યાંથી થયો? પરમાત્માની રિઝર્વ બેંક પર, બરાબર. અને 10 રૂપિયા મેં આપ્યા એટલે એને પુણ્ય કમાઈ આપ્યું, કારણ કે સુકૃત છે.
હવે એ સુકૃત એટલે એ પુણ્ય ભાવાંતરમાં જ્યારે ઉદયમાં આવશે ત્યારે આપણને શું આપશે? સુખ અને સગવડ આપશે, બરાબર. પણ એ વર્તમાનની અંદર જો ભાવ પાછા શુભ હોય તો, પણ તમને એમ કહે કે મને લક્ષ્મી મળી છે, વૈભવ વિલાસ આનંદ ચમન, ઈટ ડ્રિંક અને મેરી, બસ વિષયોનો ભોગ કરો, આનંદ કરો, મોજ કરો. કાલે કોણે જોઈ છે, કોણે જોયું પુણ્ય પાપ, કોણે જોયો આ ભાવ પ્રભાવ, આ બધી વાતો છે ને બનાવી લીધેલી છે. એમ પરમાત્માના શાસન ઉપર, પરમાત્માના વચન ઉપર અને શાસ્ત્ર ઉપર જ્યારે શંકા કરીએ, જ્યારે એનો અસ્વીકાર કરીએ, અને બીજું નામ શું? મિથ્યાત્વ. એટલે પેલું જે કર્મ આવ્યું છે ને પુણ્ય, એ કર્મ પુણ્ય ભોગાતું હોય ત્યારે પાછા પાપના દળિયા ઉભા થાય. એટલે અનુબંધ કેવો પડશે? પાપ. કારણ કે મલિન વિચાર, એ વિરુદ્ધ વિચાર છે. કર્મ સત્તા જેવી રીતે કામ કરી રહી છે એને આપણે સ્વીકારતા નથી. અને જે કંઈ વૈભવ મળ્યા છે બસ માણો અને જેમ ફાવે એમ વર્તો અને હિંસક પ્રવૃત્તિ કરો. અન્ય જીવોની હિંસા થાય, એમને પીડા થાય, એમને દુઃખ થાય, એની સાથે મારે કોઈ લેવા દેવા છે નહીં. હું મારો સ્વાર્થ જ શોધું છું. આવું મલિન પરિણામ કરીએ તો આ લક્ષ્મી પાપ ઉભા કરાવે, જેના ઘાતક પરિણામો ભાવાંતરમાં થાય. આ વસ્તુ સમજ્યા પછી આપણે જાગૃત રહેવાનું કે જે વસ્તુ મળી છે એ વસ્તુને ભોગવવાની કઈ પણ આસક્તિ વગર ભોગવવાની. એની અંદર એટેચમેન્ટ ન હોવું જોઈએ, મૂર્છા ન હોવી જોઈએ, વધારે મળે એવી ઈચ્છા ન હોવી જોઈએ, આ મારું છે એવી મમતા ન હોવી જોઈએ, વધારે મળ્યા કરે એવી તૃષ્ણા ન હોવી જોઈએ. અનાસક્ત ભાવે ત્યાગ અને વૈરાગ્ય વિશેષ થાય, પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા થાય, એ શ્રદ્ધા વધારે સબળ બને અને સમ્યક દર્શન વધારે પુષ્ટ થાય, અને વિશેષ પુણ્યનો ગુણાકાર કરી વિશેષ આરાધના કરી આપણે મોક્ષ સુખને પામીએ. એના માટે વર્તમાન ક્ષણનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેમાં તપ, જપ, ધ્યાન, સ્વાધ્યાય, પ્રતિક્રમણ, સામાયિક પૂજા, ભક્તિ અને સ્વાધ્યાય બધું આવ્યું. નવું પુણ્ય ઉપાર્જિત. પ્રણામ સર. થેન્ક યુ, ધન્યવાદ. બીજો કોઈ પ્રશ્ન? જયારે પાપ કર્મ ઉદયમાં આવે અત્યારે સમજો, ત્યારે શું ભાવના કરવાની? અરે પાપ આવે ત્યારે પહેલો તો વિચાર એમ કરવાનો કે આ પાપ વાળા કર્મો મેં પોતે જ ઉપાર્જિત કર્યા છે, એની જવાબદારી મારી પોતાની. પેલી વ્યક્તિ મને અંતરાય પાડે છે, અડચણ ઊભી કરે છે, દુઃખ આપે છે, પણ એ વ્યક્તિ તો ખાલી કર્મ સત્તાના એજન્ટ તરીકે આવી છે. એને એક કામ સોંપ્યું છે કે પેલા ભાઈએ પાપ કર્યા છે, એનો ઉદય આવી રહ્યો છે, એટલે તું નિમિત્ત તરીકે એ આવે છે. પણ ઉપાદાન એટલે મારો આત્મા ઉપર પડેલા જે કર્મો છે એ ઉદયમાં આવ્યા છે. મેં જો પાપ ન કર્યું હોત તો મારે આવી દુઃખ કે પીડા ભોગવવાનું આવે નહીં. માટે દુઃખ કે પીડા કે પ્રતિકૂળતા કે કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિની ઉપાધિ આવે એમાં મારો આત્મા જવાબદાર છે. મારે હવે સ્વસ્થતાથી, ક્ષમતાથી, ધીરજ રાખી અને શાંતિથી, જેમ દિવસ પછી રાત આવે, રાત પછી દિવસ આવે, એમ દુઃખના દાડા પણ કાયમ હોતા નથી. જે કંઈ પાપો કર્યા છે એને હું શાંતિથી ભોગવી લઈશ, અને જેમ જેમ ભોગવાય છે એમ કર્મના આત્મા બધી છૂટા પડે છે, નિર્જરા થાય છે, આત્મા શુદ્ધ થઈ જશે, અને પછી મને પુણ્યનો ઉદય થશે. માત્ર મારે ક્ષમતા રાખવાની છે, જેની ઉપર મારો કંટ્રોલ નથી. કર્મ ના ફળ ભોગવવામાં આપણો કંટ્રોલ નથી, પણ કર્મ કરવા કે ન કરવા એના પર આપણો કંટ્રોલ છે. જે વસ્તુ આપણા હાથમાં હોય એને સુધારવાનું, એમાં ધીરજ રાખવાનું, અને એને વિશેષ શુદ્ધ પરિણામથી કરવાની આપણી ઈચ્છા સેવાની, અને એ પ્રમાણે વર્તન કરવાનું. પ્રણામ, થેન્ક યુ. કિરણભાઈ, બીજો કોઈ પ્રશ્ન? બીજું કઈ લખ્યું નથી, અને બધા અનમ્યુટ બી કરી શકશે કોઈ બોલવું હોય તો, અને નહીં તો આપણે સર્વમંગલ કરીએ. કોઈને કઈ પ્રશ્ન ના હોય તો સર્વમંગલ. લાગતું નથી.
પૂછવું છે. કોઈને unmute બી ના કરી try કર્યું, એટલે બધા unmute કરી જ શકે છે. તો કિરણભાઈ આપણે અહીંયા આગળ ફૂલ સ્ટોપ મૂકીએ. અલ્પવિરામ. અલ્પવિરામ, સોરી. થોડું ચાલુ રહેવાનું એટલે અલ્પવિરામ. પણ હા, બધાને ખૂબ ખૂબ અનુમોદના, બધા લોકો સાંભળો છો ત્યાંથી. અને ખૂબ ખૂબ અનુમોદન. ફરી પાછા આપણે હવે ટ્યુઝડે આવશે, બરાબર છે? હા હા, કઈ નહીં હોય તો ટ્યુઝડે જ હશે પહેલું પ્રેફરન્સ. બધા શ્રોતાઓને ખાસ યાદ રાખવાનું, ટ્યુઝડે વિલ બી ધ નેક્સ્ટ સેશન એટ ધ સેમ ટાઈમ. અહીંયા આગળ એટેન્ડ કરવા માટે ખૂબ ખૂબ આભાર. તમારા પ્રશ્નો અત્યારે ના આવે તો લખીને રાખજો, અને નેક્સ્ટ ટાઈમ સેશનની અંદર જરૂર એ પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. અને બધા છે ને પોતાનું નામ એટલે સરખું દેખાય, ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકો આઈફોન એવી રીતે કનેક્ટ કરતા હોય છે તો ડિફિકલ્ટ પડે કે પ્રશ્ન છે કે શું છે. પણ હા, અને આ લિંક જે છે દર વખતે સેમ જ રહેવું જોઈએ. ટ્યુઝડે, થર્સડે કે આઈએમયુ હોય, અને એટલે કે ગમે ત્યારે હોય તો લિંક તો આપણે સેમ જ રહેવાની છે. એટલે લિંક માટે કોઈ અને ન્યૂઝ લેટરમાં આપણા જે સેન્ટરના આવે છે એમાંથી બી લિંક હોય છે, અને વોટ્સએપ ગ્રુપ કે રીતે મોકલું છું એમાં બી જશે. એટલે આ એક જ લિંક સેવ કરી રાખો તો ઇટ વિલ બી કોન્સ્ટન્ટ. ચાલો રજા લઈએ કિરણભાઈ. આપો, સોરી. કોઈ સજેશન? ના ના, બસ બધું સરસ છે. હું આ વિષયને જેટલું બને એટલું સિમ્પલ અને સરળ, કેટલીક વાતો આપણે પહેલા સાંભળી પણ હશે, પણ એમાંથી વાતરમાર ગૂંટવાથી કંઈક ને કંઈક નવું ને નવું તત્વ મળે, અને આપણને ધીરજ મળે, ક્ષમતાનો ભાવ થાય, અને જીવનની અંદર પાપોની માત્રા ઓછી થાય, અને સુકૃત કરી આપણે પુણ્યની મૂડી ઊભી કરીએ, એ જ આપણો પ્રયાસ છે. બરાબર છે? ખૂબ આભાર. પ્રણામ સાહેબ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. નમસ્કાર, બધા સાતમ રહેજો. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હા.